ગુજરાત ક્યારે અસ્તિત્વમાં આવ્યું? ઓછામાં ઓછું 12,000 વર્ષ પહેલા. જો કે લગભગ 2 લાખ વર્ષ પહેલા પણ ગુજરાત અસ્તિત્વમાં હોવાની શક્યતા નકારી ના શકાય. ગુજરાતીઓની સંસ્કૃતિ ઇતિહાસ મધ્ય પેલેસ્ટાઇન કાળથી શરૂ થાય છે. ગુજરાતી જમીનો પર છેક પાષાણ યુગ એટલે કે લગભગ 2 લાખ વર્ષથી સતત વસવાટ કરવામાં આવ્યો હોઈ શકે એવા પુરાવા મળે છે. સાબરમતી, મહી નદી અને નર્મદા નદીના નીચાણવાળા વિસ્તારોમાં પથ્થર યુગના આર્કિયોલોજીકલ પ્લેસ બી મળી આવ્યા છે. કચ્છ હોય, જામનગર, પંચમહાલ, સૌરાષ્ટ્રની હિરણ નદીથી ખીણ અને વલસાડ જિલ્લાની વાપી અને લવાચામાંથી મધ્ય પાષાણ યુગના સ્થળો મળી આવ્યા છે. વિસાદી, પંચમહાલ, ભમરિયા, કંતાલી, પાલનપુર અને વાવરીમાંથી બી ઉચ્ચ પાષાણ યુગ સમયના આર્કિયોલોજીકલ સ્થળો મળી આવ્યા છે. પથ્થર યુગમાં સૌથી જૂના સમયને પેલિયોલિથિક એજ કહેવાય છે. આ સમયની કુહાડીઓ, ક્લીવર્સ, કાપવાના સાધનો, બોરર્સ, પેન્ટ્સ અને સ્ક્રેપ્સ બી મળી આવ્યા છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભાદર નદીના પટ પરના સ્થળેથી પણ પથ્થર યુગના ઓજારો મળ્યા છે. હીરાપુર, ડેરોલ, કપડવંજ, લંગનાચ અને શામળાજીમાંથી પણ આવા ઓજારો મળ્યા છે. તેના પરથી સ્પષ્ટ છે કે ગુજરાતનો ઇતિહાસ છેક પાષાણ યુગનો છે. શું તમને આ વસ્તુની જાણ હતી? ગુજરાતની આવી જ હિસ્ટોરિકલ રસપ્રદ વાર્તાઓ જાણવા માટે અમારું પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં.